વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે સેવપુરી, પાણીપુરી, દહીંપુરી અવારનવાર ઘરે બનાવતા જોઈએ છીએ, પણ અત્યારે કોર્નની સિઝન ચાલુ છે. તો ચલો આજે આપણે દહીંપુરી અને કોર્નની એક નવી ફ્યુઝન રેસીપી રેડી કરીએ, જેનું નામ છે કોર્ન દહીંપુરી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે કોર્ન દહીંપુરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, તમને અવાજ તો સંભળાતો જ હશે. હું મકાઈના બુટ્ટાને શેકી રહી છું તેનો. તો કોર્ન દહીંપુરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં આવી રીતે મકાઈના બુટ્ટાને ડાયરેક્ટ ગેસ પર શેકી લેવાનો છે. જો તમને મકાઈના બુટ્ટાને આવી રીતે શેકવાના હોય તો તમે મકાઈના દાણા લઈને તેને બોઇલ કરીને પણ લઈ શકો છો, પણ બોઇલ કરેલા કોર્ન કરતાં શેકેલા મકાઈનો બુટ્ટાનો ટેસ્ટ વધારે સારો આવશે. હવે આવી રીતે હાથેથી મકાઈના બુટ્ટાના 2 પાર્ટ કરી લઈશું ને આવી રીતે છરીના હેલ્પથી આપણે તેના બધા દાણા કાઢી લઈશું. દાણા બધા નીકળી જાય ત્યારબાદ આપણે તેને એક બોલમાં લઈ લઈશું. આવી જ રીતે મકાઈના બુટ્ટાનો જે બીજો પાર્ટ છે તેમાંથી પણ આપણે દાણા કાઢીને છૂટા પાડીને તેને પણ બોલમાં લઈ લઈશું. બધા દાણા આપણે છૂટા પાડીને બોલમાં લઈ લીધા છે. હવે મેં અહીંયા બાફેલા ચણા લીધા છે, જેને હાથેથી રફલી સ્મેશ કરીને બોલમાં એડ કરી દઈશું. ત્યારબાદ બાફેલા મગ એડ કરશું. મગને ઓવરકૂક નથી કરવાના, આવી રીતે એના દાણા આખા દેખાવા જોઈએ એવી રીતે બોઇલ કરવાના છે. ત્યારબાદ બુંદી એડ કરશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો એડ કરશું. ત્યારબાદ લીંબુનો રસ નીચવશું. ત્યારબાદ મેં અહીંયા લીલા મરચાંને બારીક ચોપ કરી લીધા છે તે એડ કરશું. થોડીક સમારેલી કોથમરી પણ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. મિક્સચરને સ્પાઇસી બનાવવા માટે હું થોડુંક લાલ મરચું પણ એડ કરું છું. તમને જો લાલ મરચું એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો, પણ આનાથી ટેસ્ટ થોડોક ચટપટો અને સ્પાઇસી આવશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા પાણીપુરીની પૂરી લીધી છે, તેમાં આવી રીતે હાથેથી જ હોલ કરીને જે મિક્સચર આપણે રેડી કર્યું હતું તે એડ કરી દઉં છું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી. આવી જ રીતે બધી પૂરીમાં મિક્સચર મેં એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા કોથમરી મરચાંની ગ્રીન ચટણી રેડી કરી છે, તે બધી જ પૂરીમાં ફિલ કરી દઈશું. ખજૂર આમલીની મીઠી ચટણી પણ રેડી કરી છે, તે પણ ફિલ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા દહીં લીધું છે. જો તમને દ્વિદળ ન કરવું હોય તો દહીંને ગરમ કરવું. દહીં આપણે બધી જ પૂરીમાં ફિલ કરી દઈશું. દહીં આ રેસીપીનો ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે, તેને સ્કીપ નહીં કરતા, તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. ત્યારબાદ મેં અહીંયા ચાટ મસાલો લીધો છે, તે થોડો સ્પ્રિંકલ કરી દઈશું ને સેવ લીધી છે તે પણ સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું ને સૌથી છેલ્લે દાડમના દાણા છે તેને પણ સ્પ્રિંકલ કરી લઈશું. ફ્રેન્ડ્સ, દાડમના દાણાથી દહીંપુરી દેખાવમાં કલરફુલ અને મસ્ત લાગશે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, હું તો હવે કોઈની રાહ નથી જોતી, ફટાફટ ખાવા બેસી જાઉં છું. ચલો તમે પણ આ કોર્ન દહીંપુરી બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.